જય માતાજી મારા વાલા મિત્રો, બધાય ભાવિ ભક્તોને મારી રામવાડી સિકોતર વણવટીના રામ રામ. અને આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો. આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો બધાને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના. આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો, જેટલા પણ આપણા માતાજીનો ભક્તો છો, તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા મિત્રો હોય એ, અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો મારા વાલા મિત્રો. જો નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, માતાઓ બધી પ્રસન્ન થઈ જશે. 33 કરોડ દેવનો વાસ છે, બરાબર છે. 33 કરોડ દેવી દેવતાઓ આપણે પૂજીએ છીએ, બરાબર છે. એની અંદર મારી રામવાડી સિકોતર વણવટી છે, બરાબર. તો રામવાડી સિકોતરનો જય ભાઈ. અને જેટલા પણ ભાવિ ભક્તોને પ્રોબ્લેમ હોય, જે પણ દુઃખ દર્દ હોય તમારા જીવનમાં, જે પણ તકલીફ, થોડી પણ તકલીફ હોય, સંજય વાઘેલાને કમેન્ટથી જરૂર બતાવજો. તમારું બેડો પાર કરી દેશે મારી સિકોતર માતા. 100% તમારી બેડો પાર દેશે, તમારા જીવનમાં ખુશીઓ ભરી દેશે. તમારું ગમે એવું દુઃખ દર્દ હશે તો દૂર થઈ જશે. એકવાર ફરી ખાલી આટલું તમારું કામ થાય ને, ખાલી મારું હું જો પૂજા કરું છું, ઘરે પૂજા કરું છું અને માતાજીએ દર્શન કરું છું, ત્યાં આવીને ખાલી એકવાર દર્શન કરી જશો. કંઈ વધારે જોતું નથી ભાઈ, દર્શન કરી જજો. કોઈનો રૂપિયો જોઈએ નહીં. લોકો પૈસા માગે છે, આપણે કોઈ જાણ પૈસા માગતા નથી, અને કોઈ પણ જાતની આપણે કોઈ પેલું એવું કરતા નથી, ધતિંગ એવું કરતા નથી. કોઈ દિવસ હું ભાઈ કોઈ પણ જાતનું ધતિંગ આ બાબતમાં કરતો નથી. અને હું માતાજીના પરચામાં માનું છું. માતાજી જ્યારે કામ કરે ત્યારે જ કહું છું કે ભાઈ થઈ ગયું કામ, આવી જાઓ. અને તમે તમારી ઈચ્છાથી આવજો, તમે દર્શન કરી લેજો, બહુ થઈ ગયું ભાઈ. અને હા ભાઈ, તમારે સ્વેચ્છાએ જે કરવું એ કરી શકો. બાકી તમે તમારું મન ફાવે એમ કરજો, ખાલી દર્શન જ બધા રાખજો, બરાબર છે. તો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત. તો ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ જઈ ગઈ મારા વાલા મિત્રો. જે પણ પૂજા કરતા હોય તમે, તો માતાજીની પૂજા એટલી મસ્ત કરજો ને, તો માતાજી તમને આ ચૈત્રી નવરાત્રિમાં એક મસ્ત તમે પ્રસન્ન થઈ જાય તમારી પર. અને જે પણ માતાની પૂજા કરો ને ભાઈ, એ માતાના મંત્રો ઉચ્ચાર કરવાનો રાખો, બરાબર છે. એ માતાની પરચાધારી સિકોતર મંત્ર, એ બધા મંત્ર આવે છે બોલવાના. યુટ્યુબ પર તમે સર્ચ કરી લેજો, મંત્રો આવી જ જાય છે જે તમારે બોલવા હોય, બરાબર છે. તો વધારે કંઈક એવું નથી. અને એટલું કહું છું કે ભાઈ, જેટલા પણ ભાવિ ભક્તો જે ખુખાર મેરડીના છે, બારેજા ધામમાં જે જાય છે, એમને આજની નમ્ર વિનંતી છે ભાઈ, આજે જવાના હોય કદાચ વિડીયો મારો જોઈ લો તો જતા નહીં, કારણ કે આજે ગાદી બંધ છે. આજે યાર ભવાજીએ કેમ બંધ રાખી? કારણ કે આજે તો ચાલુ રાખ્યું છે. આજે તો બહુ પબ્લિક થાત, મજા આવત, પણ એમને ભાઈ ભુવાજીની જેમ લાગ્યું એમ કર્યું એમને, બરાબર છે. તો મિત્રો, આજ કદાચ એમને પૂજા અર્ચના કરવાની હોય તો એ બની શકે એવું, પૂજા કરતા હોય માતાજીની કદાચ તો પણ બની શકે એવું. તો મિત્રો, તમે આજથી જ રામ 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 નામની પૂજા ચાલુ કરી દો. માતાજીના સામે રામ રામ કે રામવાડી રામ, રામવાડી રામ, રામવાડી રામ. તમે જે તે તમારી માતા હોય એમ માતાનું નામ લેવાનું અને રામવાડી રામ બોલવાનું. આ પૂજા કરી દો, પછી જુઓ તમારા જીવનની અંદર કેવા 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 ચમત્કાર થાય છે. તો તમે જે ઘડીએ પૂજા કરતા હોય, તમારી કુળદેવીની પૂજા કરતા હોય, જે લોકોને કુળદેવી ખબર નથી, અને પહેલાં પણ મેં કહેલું કે કુળદેવી કઈ રીતે, કુળદેવી ના પસંદ હોય તો કઈ માતાની પૂજા કરવી. તો આજે ચૈત્રી નવરાત્રિ છે, પ્રારંભ થઈ જાય છે, બરાબર આજથી. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું કહું છું કે આજે તમારે આજથી, જે લોકોની કુળદેવી નથી એમને કહું છું, કે જે લોકોને કુળદેવી ખબર નથી એમને કહું છું કે તમારી કઈ માતાની પૂજા કરવાની છે. તો તમારે બધાને ભાઈ નવદુર્ગા માં, અંબે માતાની પૂજા કરવાની છે. મારી અંબે માતાની તમે પૂજા કરશો, બરાબર છે. અંબાજીની પૂજા કરશો, બધી જ માતાઓ અહીંયા આગળ આવી જાય. તો તમારી કુળદેવી એની અહીંયા આવી જશે. અને તમને કુળદેવી ખબર ના હોય તો અંબે માતાની જ પૂજા કરો, કોઈ ટેન્શન નહીં. અંબે માતા બધાના માતાજી જ છે, બરાબર છે. તો તમારે એ કરવાનું છે ભાઈ. હા, જેટલોને ભાઈ કુળદેવી ખબર છે, આજથી ધૂપ ધુમાડો, અગરબત્તી, દીવો બધું જ ચાલુ કરી દો. માતા જરૂરથી પ્રસન્ન થઈ જશે. અને હા, એક બીજી વસ્તુ કહું છું, એ વસ્તુ જો કે તમે નહીં મળે, ચલો એ વસ્તુ છોડો, અત્યારે નહીં કહેવીએ, કારણ કે તમને એવું લાગશે કે આ ખાલી એમના કહે છે. પણ મિત્રો, તમારે શું કરવાનું છે, તમે જો તમને યોગ્ય લાગે તો તમારી જે કુળદેવી હોય ને, એક સોપારી લઈ દેજો તમારા ઘરે, સોપારી મૂકજો. સોપારી મૂકવાની છે મંદિરમાં, અને એ સોપારી ઉપર નવરાત્રિ પૂરતું જ છે. આ નવરાત્રિ પૂરતું એ સોપારી મૂકી જોઈએ આગળ, અને એ કહેજો કે માં કુળદેવી, મારી કુળદેવીમાં આ સોપારી આગળ આવજે, માં બેસજે, માં અને માં અમારા દુઃખો અને દર્દો દૂર કરજે મારી. અને એ સોપારી પર અબીલ, ગુલાલ, કંકુ બધું મૂકવાનું છે, ફૂલો મૂકવાના છે, બધું ઉપર અર્પણ કરવાનું છે, બરાબર. તમારે રોજે આ સોપારી અંદર જો લગી નવરાત્રિ ચાલુ છે તો લગી તમારે કરવાનું છે. તમારું મનોકામના પૂર્ણ થઈ જશે. આ એક
મારો ઉપાય છે ભાઈ, અને 100%ની વાત છે, જોઈ લેજો, ઉપાય કરીને જોજો, બરાબર છે. બીજું કે દર્શન કરો, જે ઘડી પૂજા કરો તમે તે ઘડી કઈ રીતે કરો છો મને ખબર છે. ઘણા લોકો તો એવા કરે છે, મને ખબર છે કે આમ જોઈએ આ જ્યાં શક્તિ આપણે આમ બોલતા જઈએ, બધું ધ્યાન અવરું સવરું ના જવું જોઈએ, માતા પ્રત્યે જ હોવું જોઈએ, સહેજે નો પેલી હોય, નો કોમ્પ્રોમાઇઝ, સીધી જ માતા, અને આપણે બસ માતામાં લીન થઈ જાઓ, અને માતાના પૂજામાં એટલા બધા લીન થઈ જાઓ કે જોડે વાળો બૂમો પાડે, ચૂંટલી ખણે, પેલું ખબર છે તમને કદાચ કૌરવ અને પાંડવોનું જે ઘડીએ આપણે જે ઘડી ક્ષત્રિયોને ભણાવતા હતા, બરાબર છે, તે ઘડીએ એટલે બ્રાહ્મણો કે ક્ષત્રિયો જે ઘડીએ આપણો જે અર્જુન કે કોઈ હોય છે આપણો જે તે ઘડી બેઠેલા હોય છે અને વિદ્યા જે ઘડી ગ્રહણ કરતા હોય એ લોકો બ્રાહ્મણોની, તે ઘડી આપણો ક્ષત્રિય વચ્ચે બેસી જાય છે, તે ઘડી ક્ષત્રિયને ભમરો કાઢ્યા છે, તે ઘડી લોહી નીકળે, તે ઘડી તોય હલતો નથી. એમ આપણે ગમે એવું થઈ જાય તો માતાની પૂજા કરવા બેસીએ તો ઘડી હલવાનું નથી ભાઈ, એકદમ પૂજા ધ્યાનથી કરવાની છે. તો બધાને આજથી પૂજા કરવાનું ભાઈ કહી દઉં છું કે શાંતિથી મસ્ત પૂજા કરવાની ચાલુ કરી દો, અને માતાજીનું એટલું બધું ધ્યાન ધરી દો કે માતા પ્રસન્ન થઈ જાય. અને જેટલા પણ ભક્તો છે, રામવાડી રામ મારી 77 વનવટી કુળદેવીનું નામ લઈને જોજો, તમારી મનોકામના જરૂરથી પૂરી થશે. વધારે કંઈ કહેવું નથી. જય માતાજી બધાને, જય મા ખુખાર મેલડીનો જય, અને દેવાદિદેવ મહાદેવનો જય. તો હેપી નવરાત્રિ બધાને, પૂજા આરામ કરી દેજો, ભૂલતા નહીં. અને આ સોપારીનો ઉપાય કયો છે ખાસ કરજો. જય માતાજી, જય મા ખુખાર મેલડી, રામવાડી રામ, હર હર મહાદેવ.